ઓબીસી સમાજના અલગ મંત્રાલયની માંગણીને ધવલસિંહ ઝાલાએ આપ્યું સમર્થન। હરિભાઈ ચૌધરીની માંગને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સમર્થન આપ્યું અને કહ્યું કે મંત્રાલય બને તો સમાજને નીતિગત લાભ મળી શકે છે। સામાજિક આગેવાન હરિભાઈ ચૌધરીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખ્યો છે અને પત્રની અંદર ઓબીસી મંત્રાલય અલગથી સ્થાપવા માટેની જે માંગણી કરી છે તેને હું મારું સમર્થન આપું છું। સાથે જ એ મંત્રાલય અલગ બનવાથી તમામ ઓબીસી સમાજને ફાયદો થાય, તો ફાયદો એ રીતે થાય કે ઓબીસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે, તેમાં રહેલા શિક્ષણનો ક્યાંક અભાવ, રોજગારી અને જે પ્રકારની એમની માંગણીઓ છે એ માંગણીઓને સંતોષવા માટે એક સુવ્યવસ્થિત નીતિગતબદ્ધ રીતે એ વાત મંત્રાલય સુધી પહોંચી શકે ને એનું નિરાકરણ આવી શકે, એના માટે જે માંગણી કરવામાં આવી છે એનું મારું સમર્થન છે। સાથે જ આખા ભારત દેશની અંદર 51%થી પણ વધુ વસ્તી ધરાવતો આ સમાજ છે ઓબીસી સમાજ, અને જ્યારે જો અલગથી તેની મંત્રાલય બનાવવામાં આવે તો હું એવું ચોક્કસથી માનું છું કે એમના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવી શકે। એટલે મારા વિડીયોના માધ્યમથી માન્ય સરકારશ્રીને વિનંતી છે કે જે વાત મૂકવામાં આવી છે એ વાતને મારું સમર્થન છે અને સાથે ઓબીસી સમાજનું અલગથી મંત્રાલય બને તેવી વિનંતી પણ કરું છું।